મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારના જીવનમાં હવે સોનાનો સૂરજ ઉગશે. મારો હિતિયો બદલાઈ ગયો છે, ભણવા માંડ્યો છે. મને કહે છે, પપ્પા હું ભણી ગણીને તમારી સેવા ચાકરી કરીશ. તમે નહીં માનો, મારું ગળું દબાવવાને બદલે હવે રોજ મારા પગ દબાવે છે. સવારે વહેલો ઉઠી જાય છે, બાજુવાળા નિરંજના બેનને મારી જેમ જ સ્માઇલ કરીને ગુડ મોર્નિંગ કહે છે. હવે મને ખાતરી થઈ ગઈ છે મારા દિવસો સુધરી જવાના. જય શ્રી કૃષ્ણ પપ્પા. આવો બેટા. જય શ્રી કૃષ્ણ હિતેશ. બેસ 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 બેટા. ક્યાં ચાલ્યો? પપ્પા હું અત્યારે ટ્યુશન જાઉં છું. ટ્યુશન પછી સ્કૂલ અને સાંજે ઘેર. વાહ 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 વાહ. બસ આમ જ આગળ વધતો રહે. હા દીકરા. પપ્પા મને આગળ વધવા માટે તમારી થોડી મદદની જરૂર છે. અરે બોલ ને બેટા, શું મદદ જોઈએ? મેં અને મારા મિત્રએ ઇવેન્ટ મેનેજમેન્ટનું શરૂ કર્યું છે, તો એમાં થોડા પૈસાની જરૂર છે. ઇવેન્ટ મેનેજમેન્ટ? દીકરા મારા, તું હજી તારા ઇવેન્ટ મેનેજ નથી કરી શકતો, તારે ગામના ઇવેન્ટ મેનેજ કરવા છે બેટા. પપ્પા તમે મને અંડર એસ્ટિમેટ ના કરશો. પપ્પા અમે 2 જણાના લગ્ન કરાવી આપ્યા છે. લગ્ન? હા. કોના? મારા સર અને મારા લેડી ટીચરના. એમનું ઘણા વખતથી મેનેજ નતું થતું, તે અમે મેનેજ કરાવી આપ્યું. હે? હા, અને એ લગ્નમાંથી અમને 8,000 નો પ્રોફિટ થવાનો છે. દીકરા જરા ધીરો પડ. આ તારા પ્રોફિટમાં ક્યાંક મને ફિટ ના આવી જાય. જો તારી આ ઉંમર નથી બિઝનેસ કરવાની, હમણાં ભણવામાં ધ્યાન આપ. પપ્પા, ધીરુભાઈ અંબાણીએ પણ મારી ઉંમરેથી જ ધંધો શરૂ કરેલો. બેટા તું તારી જાતને ધીરુભાઈ અંબાણી સાથે સરખાવે? તું હલો, આ ભાઈ બોલું? આ ગિરીશ કુમાર? હા હા. શું વાત કરો? નહીં 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 ભાઈ, જો ના ના ના, તમે ઘરે નહીં આવતા? હું તમને પાછો ફોન કરું છું, મૂકી દો. હા હા હા. એટલે હિતિયા હરામખોર, આ તે જે ઇવેન્ટ મેનેજમેન્ટ કર્યું એમાં ખુરશીના 12,000 રૂપિયાનું ભાડું બાકી રાખ્યું ને તેને એમ કહી દીધું મારા બાપા ચૂકવશે. અરે પપ્પા, મેં ખુરશીવાળા જોડેથી 12,000 ઓછા કરાવેલા, પણ એ ના માન્યો. મેં કહી દીધું લઈ લેજે મારા બાપા પાસેથી. જા. હરામખોર, તું આમાં મારું દેવાળું કઢાવીશ. પપ્પા મને ખબર છે તમને મારાથી ઈર્ષા થાય છે. એક દિવસ જોજો, હું જ તમને મારા ત્યાં નોકરીએ રાખીશ. ભગવાન, ખરી વાત હતી. મને અંદરથી થતું તું મારા દિવસો ફરવાના. તે આ સાહેબ, તમે બધા આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારને ફેમસ બનાવી દીધો, પણ એમાં મારે ઉપાધિ થઈ ગઈ છે. હવે મારી બૈરી સુશીલા મારી વાંહે પડી ગઈ છે. મને કે હવે આપણે ગાડી લેવી છે. મેં કહ્યું ભાઈ આપણે ગાડીનું શું કામ? મને કે ના, સોસાયટીમાં બધા પાસે મારે વટ પાડવો છે. તે હિતિયો હાળો સવાર પડી નથી ને છાપામાંથી નંબરો શોધી ને મા દીકરો ગાડીની ફ્રી ટ્રાયલ લેવા રોજ સવારે ઉપડી જાય. એક જ ગાડીવાળાએ તો 500 ગ્રામ ચણા ને 500 ગ્રામ ગોળ પણ મફતમાં આપ્યો. અને 2 દિવસ પહેલા તો ગાડીની ટ્રાયલ લેવા માટે જે સવારથી નીકળ્યા બપોર સુધી પાછા ના આવ્યા. મને ચિંતા થઈ કે આ ગયા ક્યાં? મને કે વાંધો નહીં, અમે તો મફતમાં ટ્રાયલ લેવાને બાને બધા કામ પતાવ્યા. દાણાવાળાને ત્યાં ગયા, ત્યાંથી લોન્ડ્રીમાં ગયા, છેવટે દર્શન કરીને પાછા આવ્યા. બોલો, હવે આ મારી સાસુને ગાડીની જે દીધી ખબર પડી એ માણાવદરથી અહીંયા આવી ગઈ છે કે જો સુશી, મારી ઈચ્છા છે તું પોપટી કલરની જ ગાડી લેજે. પોપટી કલરની તો કઈ ગાડી હોય? મારો સસરો ફોન કરીને કહે છે ગિરીશ કુમાર, ગાડી તો ઇમ્પોર્ટેડ જ લેવાય. અરે બાપના વાણ ઇમ્પોર્ટેડ લેવાય? મારો સાળો એના ભાઈબંધની સેકન્ડ હેન્ડ ગાડી મને પધરાવવા માંગે છે. એની ગાડી એની બાયડી જેવી જ છે. ધક્કા મારો ત્યારે સ્ટાર્ટ થાય ને જો બગડે તો મોટો ખર્ચો કરાવે જ છૂટકો. ને ગઈકાલે તો ઘરમાં બધા એટલું બાધ્યા, હું ત્રાસી ગયો. મેં રાડ પાડી, ચૂપ થઈ જાઓ, બધાને એક એક વાહન મળી જશે, ખુશ. એટલે બધા રાજીના રેડ થઈ ગયા. મેં 4 સાયકલનો ઓર્ડર આપ્યો.